ગુજરાત પોલીસ બેડામાં મોટો વહીવટી ફેરફાર. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પહેલાં ગુજરાતભરમાં 518 પીઆઈ અને 254 પીએસઆઈની ભરતી સાથે બદલીના આદેશો જાહેર થયા છે. આ ક્રમમાં પંચમહાલ જિલ્લામાં પણ 11 પોલીસ ઇન્સ્પેક્ટરની બદલી કરવામાં આવી છે. ગૃહ વિભાગ અને ડીજીપી કચેરી દ્વારા જાહેર કરાયેલા તાજા હુકમ અનુસાર પંચમહાલ જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનો અને વિભાગોમાં ફરજ બજાવતા 11 પીઆઈ અધિકારીઓને અન્ય જગ્યાએ બદલી કરવામાં આવી છે. આ બદલીઓ મુખ્યત્વે વહીવટી કાર્યક્ષમતા વધારવા, કાયદો અને વ્યવસ્થા જાળવવા તેમજ આગામી ચૂંટણીઓમાં તટસ્થતા જાળવવા માટે કરવામાં આવી છે. બદલી પામેલા તમામ અધિકારીઓને તાત્કાલિક અસરથી નવી જગ્યાએ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે. પંચમહાલ જિલ્લા પોલીસ વડા તરફથી પણ આ બદલીઓને વહીવટી જરૂરિયાત તરીકે જોવામાં આવી રહી છે. સ્થાનિક સ્તરે પોલીસ અધિકારીઓમાં આ ફેરફારને લઈને ચર્ચા ચાલી છે. આ પહેલાં પણ પંચમહાલમાં નાના પાયે પીઆઈ અને પીએસઆઈની બદલીઓ થઈ ચૂકી છે, પરંતુ આ વખતે રાજ્ય સ્તરે મોટા પાયે બદલીઓ થતાં અસર વધુ જોવા મળી રહી છે.